નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશનો બીજો લેસન ધ હ્યુમન રોબોટ જોવાનો છે. તો ચાલો તેનો અભ્યાસ કરીએ. હવે આ પાઠનો અભ્યાસ કરતા પહેલા આપણે એની થોડી સમજ મેળવી લઈએ કે અહીં આ એ સમયની વાત છે કે જ્યારે રોબોટ વધારે પ્રમાણમાં ઉપયોગમાં આવવા માંડશે, એટલે કે ઘણા બધા લોકો ઉપયોગ કરશે ત્યારની આ વાત છે. આ સમયે એક પ્રેમ ચોપરા, જે ખરેખર એક ચોર હોય છે, એ એક રોબોટ ખરીદવા માટે સુપર રોબોટ્સ પ્લાઝા નામનો એક શોરૂમ હોય કે દુકાન હોય કે ફેક્ટરી હોય એમાં જાય છે. ત્યાં એક સેલ્સમેન એને રોબોટ વિશે બધી માહિતી આપે છે કે રોબોટ આવા હોય અને આવી રીતે કાર્ય કરે છે. એમાં પ્રેમ ચોપરાને એક રોબોટ જેનું નામ હોય છે રામસિંગ 070, એટલે કે રામસિંગ 070, એ પસંદ આવી જાય છે અને લઈ આવે છે. શા માટે લઈ આવે છે? તો કે રોબોટના 3 સિદ્ધાંત હોય છે. એક, એના માલિકનું જે કહે તે માનશે. નંબર 2, તે માણસને ક્યારેય છેતરશે નહીં અને પોતાની જાતને ક્યારેય નુકસાન નહીં કરે. આ ત્રીજું. તો રામસિંહને એક જ ગમી જાય છે કે એના માલિકનું કહ્યું માનશે, માલિક કે એ કરશે, એટલે લઈ આવે છે. હવે ખરેખર રોબોટ ઘરેલું કામ કરવા માટે કે સાર સંભાળ રાખવી, કોઈની દેખભાળ કરવી કે એના માટે હોય છે. પણ રામસિંહ શા માટે લઈ આવે? તો કે ચોરી કરવા માટે. તો રામસિંહને એમ કે જો આ બધી વસ્તુઓ કરી શકે તો ચોરી પણ કરી શકે, એટલે એમની પાસે ચોરી કરાવે છે. અને એક દિવસ એ રોબોટ પકડાઈ જાય છે, એને કોર્ટમાં લઈ જવામાં આવે છે. કોર્ટની અંદર લઈ ગયા પછી શું થાય છે? વકીલ એને પ્રશ્ન પૂછે છે કે ભાઈ તારો માલિક કોણ છે? તો એ બધી વાત કરે છે. પણ એ કોના માટે ચોરી કરતો હતો કે ચોરી કરવાનો હુકમ કોને આપ્યો હતો એ નથી કહેતો. કારણ કે એના માલિકે ના પાડી હોય, એટલે કે પ્રેમ ચોપરાએ રામસિંહ એટલે કે રોબોટને ના પાડી હોય કે આ જે વાત છે એ કોઈને કહેવાની નથી, કે હું તને જે ઓર્ડર કે હુકમ આપું છું ચોરી કરવાનો, એ કોઈને કહેવાનું નથી. તો છેક સુધી પોતે કહેતો નથી અને પોતે પોતાનો નાશ કરી લે છે, એટલે કે પોતે ડિફ્યુઝ થઈ જાય છે, તૂટી જાય છે. પણ એના માલિકનું નામ નથી આપતો. છતાં પણ કોર્ટને ખબર પડી જાય કે પ્રેમ ચોપરા જ આ બધા કાર્ય પાછળ જવાબદાર છે, માટે એને સજા આપે છે. પણ કહેવાનો મતલબ છે કે રોબોટ છે એ માણસ જેવી લાગણી ધરાવે. જુઓ અહીંયા કે એના માલિકનું નામ ન આપવું પડે, નહીતર એનામાં 3 સિદ્ધાંત હતા કે પોતે કોઈ દી પોતાને નુકસાન ન પહોંચાડે, એટલે કે પોતે કોઈ દી નાશ ન પામે, છતાં પણ નાશ પામે છે. કેમ કે એના 2 કારણ હતા. એક તો ચોરી કરી એટલે માણસને નુકસાન પહોંચાડ્યું હતું, અને બીજું એના માલિકનું એને માનવાનું હતું. જો એ નામ આપી દે તો માલિકને માયનું ન ગણાય માલિકનું, અને જો એ નામ ન આપે અને એમનેમ રહીએ તો એને માણસને નુકસાન પહોંચાડ્યું હતું ચોરી કરીને. એટલા માટે એ ત્રીજો વિકલ્પ પસંદ કરે છે અને પોતે જ પોતાનો નાશ કરે છે. તો હવે આપણે જોઈએ પાઠ ધ હ્યુમન રોબોટ. હ્યુમન એટલે અહીંયા માણસ, રોબોટ એટલે અહીંયા યંત્ર કહી શકાય, યંત્ર માનવ કહી શકાય. તો આપણે અહીંયા પાઠ જોઈએ. મેં તમને અહીંયા કૌંસમાં દરેક શબ્દ જે છે અઘરા એમના અર્થ આપેલા જ છે. જુઓ, બાકી આ લાઈન છે એ બધી બુકની જ છે, પણ મેં કૌંસની અંદર તમને એના મિનિંગ આપ્યા છે, ગુજરાતીમાં અર્થ આપેલા છે. હવે જુઓ, સૌથી પહેલા મે આઈ હેલ્પ યુ સર, હું તમને મદદ કરી શકું અથવા હું તમને શું મદદ કરી શકું. ગ્રીન્ડ ધ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ્સ પ્લાઝા. અહીંયા સુપર રોબોટ્સ પ્લાઝા છે એ શોરૂમનું નામ છે. અહીંયા સેલ્સમેન છે. સેલ્સમેન એટલે વેચવા વાળો, મતલબ ચીજ વસ્તુઓને જે વેચતો હોય, ફેરિયો એમ નહીં. આપણે એની બાબતે મતલબ કે એની માહિતી આપી અને કોઈ ચીજ વસ્તુ વેચે તો એને સેલ્સમેન કહેવાય. ઇનસાઇડ એટલે અંદર. હવે અહીંયા ગ્રીન્ડ એટલે હસવું. હસવું કેવી રીતે? પણ આમ એકદમ હોઠથી આમ પોળા કરીને, મતલબ કે લાંબુ હાસ્ય, ખડખડાટ નહીં, ખાલી હોઠ એકદમ પોળા થવા એ રીતે હસવું. શોર્ટ એટલે થીંગણો, નીચો. નેરો આઈડ એટલે સાંકડી આંખ વાળો.
તો અહીંયા સેલ્સમેનનું વર્ણન કરેલું છે. સેલ્સમેને કીધું કે ભાઈ હું તમારી શું મદદ કરી શકું. હવે એ સેલ્સમેન કેવો હતો તો કે એકદમ સાંકડી આંખ વાળો, એટલે કે ઝીણી આંખ વાળો, ઠીંગણો હતો, અને એને હસીને કીધું કે હું તમારી શું મદદ કરી શકું. અને ક્યાં કીધું તો કે સુપર રોબોટ્સ પ્લાઝા જે હતું એમાં, એટલે કે એની અંદર સેલ્સમેન હતો. હવે હવે આ ડોટનો અહીંયા મતલબ છે કે જે માણસ આ બોલવાની કોશિશ કરે છે એ થોડો અચકાય છે, એટલે એવી રીતે બોલે છે. પ્રેમ ચોપરા જેનું નામ છે આ બોલનાર, પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ એટલે જવાબ દેવો. પેલા એ પ્રશ્ન કર્યો એટલે આને જવાબ આપ્યો કે આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. પરચેઝ એટલે ખરીદવું, આઈ વિશ એટલે ઈચ્છા, મારી ઈચ્છા છે રોબોટ ખરીદવાની. હજી જોજો વાક્ય પૂરું નથી થયું, ડોટ છે. મારી ઈચ્છા રોબોટ ખરીદવાની છે એવો જવાબ આપે છે. હજી તો બોલવાનું ચાલુ છે ત્યાં જ ફોર હેલ્પ સર કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. વાક્ય કોણે પૂરું કર્યું તો કે સેલ્સમેને પૂરું કર્યું. શું કીધું કે ફોર હેલ્પ એટલે કે મદદ માટે. તમારે ઈ વાક્ય બોલે છે કે આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ, મારે રોબોટ ખરીદવો છે અથવા રોબોટ ખરીદવાની ઈચ્છા છે. તો ઓલો હજી વાક્ય પૂરું કરે એની પહેલા બોલી દે ફોર હેલ્પ એટલે કે મદદ માટે. તો તમારે મદદ માટે રોબોટ ખરીદવો છે સાહેબ. કમ્પ્લીટેડ એટલે કે પૂર્ણ કરવું, સેલ્સમેન. તો હજી સેલ્સમેન જ બોલે છે કે ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. સ્પેશિયાલિટી મતલબ ખાસિયત. ધેટ ઇઝ એટલે કે તે અમારી ખાસિયત છે, એ અમારી સ્પેશિયાલિટી છે. કે કઈ સ્પેશિયાલિટી કે મદદ માટે અમે રોબોટ બનાવીએ છીએ. રોબોટ અમે મદદ માટે બનાવીએ છીએ. તો રોબોટ બનાવવા એ અમારી ખાસિયત છે. વી મેન્યુફેક્ચર એટલે બનાવવું, નિર્માણ કરવું. વી મેન્યુફેક્ચર ઇફિશિયન્ટ એટલે અસરકારક, કાર્યક્ષમ, કાર્યદક્ષ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગ, કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ, કન્સ્ટ્રક્શન કંપનીઝ છે એટલે બાંધકામ કંપનીઓ માટે, પ્લમ્બિંગ એટલે આપણે ખબર છે પાઇપલાઇનની ગોઠવણી કરી અને પાણીને પહોંચાડવું ઘરમાં, એ કાર્ય કરવું એને પ્લમ્બિંગ કહેવાય. આપણે પ્લમ્બર હોય જે આવા નળ ને બધું લગાડી આપે, તો આ નળ ને બધું લગાડવાનું જે કામ છે, પાઇપલાઇન ગોઠવવાનું કામ છે એને પ્લમ્બિંગ કહેવાય. ક્લિનિંગ એટલે સાફ સફાઈ, કેરટેકર એટલે સંભાળ રાખવી. હવે કેરટેકરના આ પાઠ માટે એને બે મતલબ આપેલા છે. એક તો કોઈ પણ વ્યક્તિ હોય એની સાર સંભાળ રાખવી, જેમ કે વૃદ્ધ હોય, નાના બાળકો હોય તો એની સંભાળ રાખે, અથવા કેરટેકર એટલે ચોકીદાર તરીકે પણ, કે જ્યારે કોઈ માલિક ઘરમાં ન હોય તો એની ચોકીદારી પણ કરી શકે છે. એટલે કેરટેકરના બે અર્થ અહીંયા છે. તો એને શું કીધું કે અમારી ખાસિયત છે અમે બનાવીએ છીએ, મેન્યુફેક્ચર એટલે બનાવીએ છીએ, ઇફિશિયન્ટ એટલે કાર્યદક્ષ અથવા અસરકારક રોબોટ. શેના માટે તો કે ઉદ્યોગો માટે, બાંધકામ કંપની માટે, પ્લમ્બિંગ અને સાફ સફાઈ ક્લિનિંગ, કેરટેકર એટલે સાર સંભાળ રાખવા માટે. ધે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક એટલે વિશેષ કાર્ય. તો તેઓ વિશેષ કાર્ય માટે ડિઝાઇન એટલે બનાવવામાં આવ્યા છે, તૈયાર કરવામાં આવ્યા છે. આ બધા જે અમે રોબોટ બનાવીએ છીએ વિશેષ ખાસ કાર્યો માટે બનાવવામાં આવ્યા છે, મતલબ કે અમુક સ્પેશિયલ કાર્ય કરે છે, વર્ક કરે છે. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઈક યુ. અવર બેસ્ટ વન્સ એટલે કે અમારા જે શ્રેષ્ઠ છે એ તમારા જેવા ગ્રાહકો માટે, કન્ઝ્યુમર એટલે ગ્રાહક, લાઈક યુ એટલે તમારા જેવા ગ્રાહકો માટે અમારો એક શ્રેષ્ઠ છે. હવે તમારા જેવા ગ્રાહક એટલે કેવા? ફોર ધ હોમ, કે જેને ઘરનું કામ હોય. એટલે કે તમારા જેવા ગ્રાહકો માટે જે ઘર માટે લે છે એના માટે અમારી પાસે શ્રેષ્ઠ છે એમ રોબોટ, શ્રેષ્ઠ રોબોટ અમારી પાસે છે. હી સ્પોક લાઈક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. સ્પોક એટલે બોલ્યો, સ્પીકનું ભૂતકાળ છે, સ્પોક બોલ્યો, લાઈક એટલે જેમ, રેકોર્ડેડ એટલે આમ રેકોર્ડિંગ કર્યું હોય, પ્રોગ્રામ એટલે કાર્યક્રમ. જેમ કે આપણે કેસેટ રેકોર્ડ કરીને કેમ ચલાવીએ છીએ, જેમ કે તમે કસ્ટમર કેરમાં ફોન કરો છો ત્યારે તમને સૌથી પહેલા એક કેસેટ વાગે છે, એ રેકોર્ડેડ હોય છે, એ એક જ ધારી એમને વાગે જ જાય, એમાં કોઈ હાવભાવ કે એવું ન હોય. આ પણ વ્યક્તિ, કારણ કે આને સેલ્સમેન તરીકે ઘણો સમય થઈ ગયો હોય અને રોજનું કામ હોય છે કે રોબોટ વિશે માહિતી આપવી, એટલે એક ધારું
ગોખાઈ ગયું હોય એટલે એક ધારું બોલી જાય, જાણે આમ રેકોર્ડેડ પ્રોગ્રામ નો રેકોર્ડિંગ કરીને રાખ્યું હોય અને સતત સ્વિચ દબાવો એટલે બોલી નાખે એવી રીતે. તો હવે પ્રેમ ચોપરા શું જવાબ આપે છે જુઓ, યસ. હજી અચકાય છે, યસ ધેટ ઇઝ અથવા ધેટ્સ બે, ધેટ ઇઝ વોટ આઈ વોન્ટ. હા હું એ જ ઈચ્છું છું, મતલબ કે મારે ઘર માટે જ રોબોટ જોઈએ છે. વોન્ટ એટલે ઈચ્છવું, ધેટ ઇઝ વોટ આઈ વોન્ટ, હું તે જ ઈચ્છું છું, મારે તે જ જોઈએ છે. પ્રેમ ચોપરા સ્પોક ઇન બિઝનેસ લાઇક ફેશન. સ્પોક એટલે બોલ્યો, કેવી રીતે બોલ્યો? બિઝનેસ લાઇક ફેશન એટલે જાણે આમ બિઝનેસની વાત કરતા હોય, કોઈ મોટો બિઝનેસમેન હોય અને જાણે આમ કોઈ વ્યવસાય કે વેપાર કરવાનો હોય અને વાત કરતા હોય એવી રીતે, એટલે વેપારીની જેમ બોલ્યો, વેપારીની અદાથી બોલ્યો એમ કહીએ તો હાલે. અદા એટલે એની હાવભાવ તરીકે, વેપારીની જેમ બોલ્યો કે મારે એ જ જોઈએ છે એમ. પ્લીઝ કમ ધીસ વે, મહેરબાની કરીને કમ ધીસ વે એટલે આ બાજુ આવો, આ રસ્તે આવો કે આ બાજુ આવો. ધ સેલ્સમેન લેડ, લીડનું ભૂતકાળ છે લેડ, લીડ LEAD, લીડ એટલે દોરી જવું, લેડ એટલે દોર્યું, દોર્યું મતલબ એક બાજુ લઈ જવું. તો સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લીટ એટલે તેજસ્વી, એકદમ પ્રકાશિત. રિચલી કાર્પેટ એટલે જમીન ઉપર પાથરેલો ગાલીચો, પણ રિચલી એટલે અહીંયા મોંઘો ગાલીચો પાથરેલો, જાજમ કહેવાય, જાજમ, રેડ જાજમ. આપણે નથી કહેતા કે રેડ કાર્પેટ, કોઈ મોટી વ્યક્તિ આવવાની હોય તો એના માટે આખો એક પટ્ટો લાલ પાથરવામાં આવે, એવું અહીંયા પટ્ટો પાથરેલો હતો જેને ગાલીચો પણ કહી શકાય, જાજમ કહી શકાય. ગેલેરી એટલે આપણે એક ઓસરી જેવો ભાગ હોય એ ગેલેરી. ઇન્ટુ અ યુઝ ડોમ શેપ્ડ, ડોમ એટલે ગુંબજ, શેપ એટલે આકાર, ડોમ ગુંબજ કેને કહેવાય? જે તાજમહેલની ઉપર અર્ધ ગોળાકાર ભાગ આવેલો છે એને ગુંબજ કહેવાય, અર્ધ ગોળાકાર ભાગ. તો ડોમ શેપ્ડ હોલ, ગ્લોવિંગ એટલે ચમકવું. ફ્લોરોસન્ટ લાઇટ એટલે આમ તો છે ને ટ્યુબલાઇટ ને આપણે જે લાઇટો આવે ને એને ફ્લોરોસન્ટ જ કહેવાય છે. ટ્યુબલાઇટ ટાઈપની જે લાઇટ આવે કે એવા લેમ્પ આવે, અહીંયા કલરફુલ લગાડેલા હશે, તો એવા ફ્લોરોસન્ટ લાઇટથી આ એકદમ ચમકતું હતું. હવે આખું વાક્યનું જોઈ લઈએ કે સેલ્સમેન હિમ એટલે તેને, લેડ એટલે દોરી ગયો, થ્રુ એટલે દ્વારા, શેમાંથી દોરી ગયો? તો કે બ્રાઇટલી લીટ એટલે કે તેજસ્વી પ્રકાશિત, રિચલી કાર્પેટેડ એટલે મોંઘી ગાલીચાથી એમ પાથરેલ હતો ત્યાં. ગેલેરી મતલબ ગેલેરીમાંથી દોરી ગયો. અને કેવી ગેલેરી હતી? એકદમ પ્રકાશિત હતી, મોંઘો ગાલીચો પાથરેલો હતો. અને શેમાં દોરી ગયો? ઇનટુ એટલે માં, શેમાં લઈ ગયો ને? તો કે માં યુઝ ડોમ શેપ્ડ હોલ એટલે કે અર્ધ ગોળાકાર ગુંબજ જેવું, એટલે ગુંબજ ધરાવતો એક હોલ હતો, એટલે હોલ એટલે મોટો રૂમ, એમાં લઈ ગયો. એવી કેવો હતો? તો કે ગ્લોવિંગ વિથ ફ્લોરોસન્ટ લાઇટ એટલે કે ફ્લોરોસન્ટ લાઇટથી એકદમ ચમકદાર હતો એવા. તો અહીંયા સેલ્સમેન તેને એકદમ તેજસ્વી પ્રકાશિત, મોંઘા ગાલીચા પાથરેલી ગેલેરીમાંથી તેને મોટા ગુંબજ આકારના હોલમાં લઈ ગયો જે ફ્લોરોસન્ટ લાઇટથી એકદમ ચમકતો હતો. ધ રાઇટ કોર્નર, રાઇટ એટલે જમણી બાજુ, કોર્નર એટલે ખૂણો, જમણા ખૂણામાં અપિયર્ડ એટલે દ્રશ્યમાન થવું, દેખાવું. ટુ બી ક્રાઉડેડ વિથ રોબોટ્સ ઇન મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. હવે બરાબર જોજો, રાઇટ કોર્નર જમણા ખૂણો દેખાતો હતો, શેનાથી દેખાતો હતો? ક્રાઉડેડ એટલે ટોળું, વિથ રોબોટ્સ એટલે કે રોબોટનું ટોળું હતું આખું. રોબોટ્સ કેટલા બધા હતા, કેવા હતા? ઇન મેટાલિક સિલ્વર એટલે ધાત્વીય, મેટલ એના ઉપરથી મેટલ એટલે ધાતુ, મેટાલિક એટલે ધાત્વીય, સિલ્વર મતલબ કે ધાતુ. સિલ્વર કેવો રંગ હતો? ધાતુ જેવી હોય ને એવો, ધાતુ જેવો સિલ્વર કલર હતો એનો. એવા પણ અમુક રોબોટ હતા. ઇલેક્ટ્રિક બ્લુ હતા, જે ઇલેક્ટ્રિક બ્લુ મતલબ કે ઇલેક્ટ્રિક વાયર બ્લુ કલર માટે કહી શકાય. એન્ડ ગ્રીન અમુક લીલા કલરના. તો લીલા, ઇલેક્ટ્રિક બ્લુ અને ધાત્વીય સિલ્વર રોબોટ એક જમણા ખૂણામાં ઉભેલા દેખાતા હતા. અહીંયા કહેવાનો મતલબ એ છે સમ વર
આને વર કહેવાય. ખરેખર આપણે વેર બોલીએ છીએ, પણ સમ વર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક while some stood still switched out of operation. હવે સમ એટલે અમુક, વેર મૂવિંગ એટલે હલનચલન કરવું, હલતા ચાલતા હતા. અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ, જાણે પ્રેક્ટિસિંગ એટલે આમ પ્રેક્ટિસ કરતા હોય. ઇફ એટલે જાણે, ટુ વોક જાણે ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય એમ અમુક છે ને હલનચલન કરતા હતા. મૂવિંગ એટલે હલનચલન કરવું, સમ એટલે અમુક, એવી રીતે હલનચલન કરતા હતા. ઇફ એટલે જાણે કે પ્રેક્ટિસ કરી રહ્યા હોય. શેની? તો કે ચાલવાની. ટુ વોક એટલે ચાલવું, ચાલવાની પ્રેક્ટિસ કરી રહ્યા હોય એમ અમુક હલનચલન કરતા હતા રોબોટ, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા. વાઇલ મતલબ જ્યારે, સમ અમુક, સ્ટૂડ એટલે ઉભા રહેવું, સ્ટીલ એટલે સ્થિર, અમુક સ્થિર ઉભા હતા. કેમ? તો કે સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન, એટલે કે એને કાર્ય કરવાથી બંધ કરેલા હતા, મતલબ કાર્ય કરવાનું નહોતું. એટલે સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન મતલબ કે એને કોઈ પણ કાર્ય કરવાનું ન હોવાથી એને બંધ કરેલા હતા, એટલે એ સ્થિર ઉભેલા હતા. જસ્ટ એઝ પ્રેમ ચોપરા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશહોલ્ડ. હવે જોજો, સ્ટેપ્ડ ઓન એટલે પગ મૂકવો, થ્રેશહોલ્ડ એટલે ધાર, કિનારી, જેને ઉંબરો પણ કહેવાય, ઉંબરો પણ કહી શકાય. હવે એક થ્રેશહોલ્ડ સમજવા માટે કે આપણે કોઈ પણ બહારથી ઘરમાં પ્રવેશીએ તો એક પગ ઊંચું મૂકવું પડે, કારણ કે આપણું ઘરની સપાટી થોડીક ઊંચી હોય, જેને ધાર કહેવાય, કિનારી. તો એ થ્રેશહોલ્ડ છે. ખરેખર ઉંબરો પેલાના જમાનામાં કહેતા એને. એક સ્ટેપ ચડવું પડે એવું હોય. એટલે ઘરમાં પ્રવેશ કરવા માટે જે ધાર બદલે, કિનારી બદલે, એને થ્રેશહોલ્ડ કહેવાય છે. તો અહીંયા જેવો પ્રેમ ચોપરાએ ઉંબરા ઉપર એટલે કે ધાર ઉપર પગ મૂક્યો, ઓફ ધ હોલનો જે ઊંચાણવાળો ભાગ હતો, ઊંચો ભાગ હતો, એની ઉપર જેવો પગ મૂક્યો, વન ઓફ ધ રોબોટ્સ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. સ્વિફ્ટલી એટલે ઝડપથી, કેમ એટલે આવ્યો, ફોરવર્ડ એટલે આગળ. એમાંથી એક રોબોટ, જે બધા રોબોટ હતા એમાંથી એક રોબોટ ઝડપથી આગળ આવ્યો અને શું કહે છે? ગુડ ડે સર. હજુ એ રોબોટની ભાષા જેમ બોલે એમ કે ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ્સ પ્લાઝા. ગુડ ડે, આપણે જેમ ગુડ નાઇટ કેમ કહીએ છીએ, ગુડ મોર્નિંગ કહીએ છીએ, એમ ગુડ ડે એટલે કે સારો દિવસ સાહેબ. વેલકમ ટુ સુપર રોબોટ્સ પ્લાઝા, સુપર રોબોટ પ્લાઝામાં તમારું સ્વાગત છે. વી હોપ યોર વિઝિટ હિયર પ્રોવ્સ વર્થવાઇલ. વી હોપ અમે આશા રાખીએ છીએ, યોર તમારી, વિઝિટ એટલે મુલાકાત, હિયર એટલે અહીં, પ્રોવ્સ એટલે સાબિત કરવું, એટલે સાબિત થશે અહીંયા. વર્થવાઇલ એટલે સાર્થક અથવા કિંમતી, મતલબ કે તમે જે અહીંયા મુલાકાત લીધી છે એ સફળ જશે. તો વી હોપ અમે આશા રાખીએ છીએ કે તમારી મુલાકાત અહીંની સફળ જશે. અહીંની મુલાકાત તમારી સફળ જશે, મતલબ કે તમે અહીંયા આવ્યા છો તો તમને ધક્કો નહીં થાય ખોટો. ધ સિલ્વર રોબોટ સેડ ઇન મેટાલિક વોઇસ. તો સિલ્વર એટલે આપણે કલરની દ્રષ્ટિએ, રોબોટ સેડ ઇન મેટાલિક વોઇસ એટલે કે યાંત્રિક અવાજમાં બોલ્યો. આપણે જે ખબર છે રોબોટ કઈ ભાષામાં બોલે એવી રીતે, યંત્ર બોલતું હોય એવી રીતે. બ્રિલિયન્ટ, મમલ્ડ પ્રેમ ચોપરા. બ્રિલિયન્ટ એટલે આમ શ્રેષ્ઠ, ખૂબ સરસ. મમલ્ડ એટલે બબડવું, મતલબ એવી રીતે બોલવું, ગણગણ કરવું કે બીજાને બહુ સંભળાય નહીં, બીજાને ખબર ન પડે, તો એવી રીતે બબડવું. પ્રેમ ચોપરા બબડ્યું આમ કે ખૂબ સરસ, શ્રેષ્ઠ. સમ વોટ એટલે કંઈક અંશે. બિવિલ્ડરેડ મૂંઝાયો, મતલબ થોડોક મૂંઝાયેલો કંઈક લાગતો હતો, કંઈક અંશે મૂંઝાયેલો લાગતો હતો. આમ બોલ્યો બરાબર બબડીને કે ભાઈ ખૂબ સરસ, પણ કંઈક આમ મૂંઝાયેલો લાગતો હતો, કંઈક આમ ચિંતાતુર જેવું લાગતો હતો. એ શા માટે લાગતો હતો એ તમને ખબર પડી જશે, કારણ કે એ ચોર હતો અને એને કામ ચોરીનું કરવાનું હતું, એટલા માટે થોડોક આમ અચકાતો હતો. આ ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ એઝ હી હેડેડ ટુવર્ડ્સ એન આઇસોલેટેડ રોબોટ ઇન અ મેટાલિક બ્લુ. તો સેલ્સમેન ગેવ એટલે આપી, ગીવનું ભૂતકાળ છે, ગેવ આપી, પ્રાઉડ સ્માઇલ આમ ગર્વભર્યું સ્મિત કર્યું એને. સેલ્સમેને ગર્વભર્યું સ્મિત કર્યું. ગર્વ એટલે અભિમાન કે જો અમારી પાસે આવા આવા રોબોટ છે, એટલે ગર્વભર્યું સ્મિત કર્યું. એઝ હી હેડેડ ટુવર્ડ્સ, હેડેડ એટલે
અહીંયા એ બાજુ જવું, ટુ વર્ડ્સ એટલે તરફ, કઈ બાજુ? એન આઇસોલેટેડ રોબોટ, આઇસોલેટેડ એટલે અલગ, રોબોટ ઇન મેટાલિક બ્લુ, એક બ્લુ કલરનો જે રોબોટ હતો એ બાજુ જતા જતા એને ગર્વભર્યું સ્મિત કર્યું, એ તરફ જતો હતો. આઇસોલેટેડ એટલે અલગ એક રોબોટ રાખેલો હતો એ તરફ. હવે શું કહે છે? ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ્ડ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ. જો ધીસ વન એટલે આ એક, પરફેક્ટલી એટલે સંપૂર્ણ, પ્રોગ્રામ્ડ એટલે કે આયોજિત કરેલ છે, ટુ ફંક્શન એટલે કાર્ય, ઇન ધ હાઉસ હોલ્ડ, હાઉસ હોલ્ડ એટલે ઘરેલું કાર્ય. તો આ એક સંપૂર્ણ રીતે ઘરેલું કાર્ય કરવા માટે આયોજિત કરેલ છે, બનાવેલ છે. અહીંયા પ્રોગ્રામ એટલે ફિક્સ કરેલું છે, બનાવેલું છે. બીજું શેના માટે છે? જે હાઉસ હોલ્ડ એટલે ઘરેલું કાર્ય કરે, એ ઉપરાંત ક્લિનિંગ સાફ સફાઈ, અરેન્જિંગ ગોઠવણ કરે, કલેક્ટિંગ ગ્રોસરીઝ એટલે કલેક્ટ કરવું એટલે ભેગું કરવું, ગ્રોસરી એટલે કરિયાણું, કરિયાણું લઈ આવી શકે. ફ્રોમ ધ સુપર માર્કેટ, સુપર માર્કેટથી કરિયાણું પણ લઈ આવી શકે. ટેન્ડિંગ ધ લોન, લોનની દેખરેખ રાખવી, દેખરેખ રાખવી એટલે સાર સંભાળ રાખવી લોનને, લોન વ્યવસ્થિત આમ જળવાઈ રહે એવું. મેઇલિંગ લેટર્સ એટલે કે ટપાલને, પત્રોને ટપાલ પેટીમાં નાખી આવે. રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી, ટીવી ઉપરના તમને લગતા, રિલેટ એટલે અહીંયા તમને લગતા જે તમારા પ્રોગ્રામ હોય એ. એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર, અને સિલેક્ટ એટલે પસંદ કરવું, ન્યૂઝ એટલે સમાચાર, ઓફ યોર ઇન્ટરેસ્ટ તમારી રસના કે તમારા રસના, તમને રસ હોય એવા સમાચારો પેપરમાંથી સિલેક્ટ કરે, ગોતે છે અગાઉથી. કેવી રીતે? કે છાપું આવે એટલે પહેલા એને ખબર છે કે એનો માલિક કેવા કેવા સમાચાર વાંચે છે, તો એને જેવા સમાચાર આમ ગમતા હોય એવા સમાચાર ઉપર અગાઉથી રાઉન્ડ કરી રાખશે, એટલે એટલા જ પહેલા એ વાંચવાના રહીએ. એટલે એ કહે છે કે સિલેક્ટિંગ ન્યૂઝ, અગાઉથી તમારા માટે એ સિલેક્ટ કરી રાખશે ન્યૂઝ પેપરમાંથી જે તમને રસ પડે એવા હોય. તો મતલબ કે આ એક રોબોટ છે, એ કેટલા કામ કરે છે? જો સંપૂર્ણ રીતે પ્રોગ્રામ એટલે કે આયોજિત કરેલ છે. કેવા કેવા કાર્યો કરી શકે? તો કે ઘરેલું કાર્ય, એમાં ક્લિનિંગ, અરેન્જ એટલે ગોઠવણી કરી શકે, કરિયાણું લઈ આવી શકે સુપર માર્કેટમાંથી, લોનની દેખભાળ કરી શકે, પત્રોને ટપાલ પેટીમાં નાખી આવી શકે, તમને ગમતા ટીવીના પ્રોગ્રામ તમને બતાવી શકે, મતલબ કે એનો ટાઈમ નોંધી શકે કે ભાઈ આટલા વાગે તમને ગમતો પ્રોગ્રામ આવશે, અને તમને જે રસ પડે એવા ન્યૂઝ હોય એ સિલેક્ટ કરી રાખશે. ધ સેલ્સમેન પોઝડ, પોઝડ એટલે અહીંયા રોકાયો, અટક્યો, બોલતા બોલતા અટક્યો. હજી બોલવાનું ચાલુ જ હતું પણ થોડી વાર માટે અટક્યો. શેના માટે અટક્યો? ફોર બ્રેથ, શ્વાસ માટે, શ્વાસ લેવા માટે અટક્યો. એટલું એક ધારું બોલી ગયો હતો ને આટલું લાંબુ, તો શ્વાસ લેવા માટે થોડીક વાર અટક્યો કે રોકાયો. એન કન્ટિન્યુડ અને પાછો શરૂ થયો, પાછો ચાલુ થયો. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. ઓલ યુ નીડ, તમારે જે જરૂરિયાત હોય, ઓલ યુ નીડ એટલે કે જેટલી પણ જરૂરિયાત હોય એ બધી શેનાથી પૂરી થઈ શકશે? ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. કમાન્ડ એટલે આદેશ અથવા હુકમ, હુકમ દેવા માટે રિમોટ કંટ્રોલ મોનિટર આના માટે જરૂર છે. બસ બાકી બધું તમારું કામ થઈ જશે. એક આ રિમોટ કંટ્રોલ મોનિટર છે આદેશ આપવા માટે, એને તમે આદેશ આપશો એટલે તમારું કામ પૂરું થઈ જશે. યુ મીન, હજુ પ્રેમ ચોપરા શું કહે છે? યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ. એ શું કહે છે કે યુ મીન એટલે મતલબ, તમારો મતલબ છે કે સિટિંગ એટ હોમ ઘરે બેસીને, આઈ કેન હું કરી શકું, કમાન્ડ એટલે કે હુકમ, ધ રોબોટ એટલે કે રોબોટને, ઇન ધ સિટી માર્કેટ એટલે કે હું ઘરે બેસીને સિટી માર્કેટમાં રહેલા રોબોટને હુકમ આપી શકું. ઘરે બેસીને સિટી માર્કેટમાં જે રોબોટ છે એને હું હુકમ આપી શકું. આસ્ક્ડ પ્રેમ ચોપરા, પ્રેમ ચોપરાએ પૂછ્યું. ઇટ ઓપરેટ્સ, ઓપરેટ્સ એટલે અહીંયા ચાલવું, વિથિન અ લિમિટેડ, લિમિટેડ એટલે મર્યાદિત, રેડિયસ એટલે ત્રિજ્યા, ઓફ અ કિલોમીટર એટલે કે આ છે ઈ કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યામાં જ ચાલે છે કે કાર્ય કરે છે. ઓપરેટ્સ એટલે અહીંયા કાર્ય કરે છે. તો તે માત્ર કિલોમીટરની ત્રિજ્યામાં જ અથવા તો મર્યાદિત ત્રિજ્યામાં, મતલબ કે કિલોમીટરથી વધારે નહીં, કિલોમીટરની અંદરમાં જ એ કાર્ય કરે છે. કયું? રિમોટ. રિમોટ 1 કિલોમીટર સુધી કાર્ય કરે છે. બાય ધ વે એટલે જ્યારે આમાં જો બાય ધ વે નો મિનિંગ આમ કઈ નથી. આપણે કોઈ વાત કરતા હોય ને એક વાત
હજી ચાલતી હોય ત્યાં આપણે બીજું કેવું હોય એના માટે છે બાય ધ વે એટલે કે ચાલો, અહીંયા એવા અર્થમાં લઈ શકાય કે ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070 એટલે કે 070. બાય ધ વે આજે આપણે રોબોટની વાત કરી રહ્યા છીએ, કયા? જે મેટાલિક બ્લુ જેવો હતો એ રોબોટનું નામ છે રામસિંગ 070. ધ સેલ્સમેન એક્સપ્લેન્ડ, એક્સપ્લેન કરવું એટલે વર્ણન કરવું. રામ અહીંયા જે સેલ્સમેન હતો એને વર્ણન કર્યું કે આનું નામ છે આ રામસિંગ 070 છે. પ્રેમ ચોપરા નોડેડ, નોડેડ એટલે માથું હલાવીને હા પાડવી એટલે ઉપર નીચે માથું હલાવવું. પ્રેમ ચોપરા નોડેડ મતલબ પ્રેમ ચોપરાએ હા પાડી આમ. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ, ડેમોન્સ્ટ્રેટેડ એટલે નિદર્શન આપવું મતલબ બતાવવું. અહીંયા ધ ગેટ ચાલવાની રીત, રોબોટ કેવી રીતે ચાલે એ ડેમોન્સ્ટ્રેટ કર્યું મતલબ કે નિદર્શન કર્યું મતલબ કે બતાવ્યું. પછી ગ્રીપ પકડ, કેવી રીતે વસ્તુઓને પકડે એ પકડ બતાવી. મૂવમેન્ટ એટલે હલનચલન કેમ કરે. એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન્સ, અને અમુક એવા કાર્યો હતા એના ફંક્શન્સ એટલે કાર્યો જે પ્રોગ્રામ્ડ એટલે કે આયોજિત કરેલા હતા, એમાં ફિક્સ બેસાડેલા હતા, એ બધા એને ડેમોન્સ્ટ્રેટ કર્યા એટલે કે બતાવ્યા. તો સેલ્સમેને એની ચાલવાની રીત, એની પકડ, એનું હલનચલન અને અમુક સમ એટલે અમુક એની અંદર આયોજિત કાર્યો હતા એનું નિદર્શન કર્યું. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ, એવરીથિંગ એટલે બધું જ, દરેક વસ્તુ. વોઝ વેલ ટ્યુન્ડ એટલે કે એકદમ લયબદ્ધ સારી રીતે, ફિક્સ્ડ એટલે બેસાડેલ હતી, સારી રીતે લયબદ્ધ હતી અને ફિક્સ્ડ એટલે બેસાડેલી હતી. બધી વસ્તુ ટૂંકમાં કહીએ ને તો બરાબર હતી, બધું બરાબર ગોઠવેલું હતું એમાં રોબોટમાં, ટૂંકમાં કોઈ ખામી નહોતી. પ્રેમ ચોપરા સીમ્ડ, સીમ્ડ એટલે દેખાવું. પ્રેમ ચોપરા સીમ્ડ સેટિસ્ફાઈડ, સેટિસ્ફાઈડ એટલે સંતોષ. આમ પ્રેમ ચોપરાને એમ સંતોષ થયો એવું લાગતું હતું. વિથ ધ ડીલ, ડીલ એટલે સોદો, સોદો એટલે લે વેચ કરવી એમ, એટલે મતલબ કે અહીંયા જે એને લેવાનો હતો રોબોટ તો એનાથી એને સંતોષ થયો હોય આ ડીલથી, આ સોદાથી, મતલબ કે આ લેવામાં કોઈ પ્રોબ્લેમ નથી એવું લાગતું હતું. એટલે કે પ્રેમ ચોપરા એકદમ સંતોષ એના ચહેરા ઉપર દેખાતો હતો, એ ખુશ દેખાતો હતો અહીંયા એવું પણ કહી શકીએ આપણે આમ, કારણ કે એને આ સોદાથી કોઈ પ્રોબ્લેમ નહોતો, એટલે કે એને યોગ્ય સોદો લાગ્યો હતો કે ભાઈ આ બરાબર છે. I must tell you, like all robots and adhering to the discipline of robotics. જોજો I must, must જ્યારે ક્યારે આવે, જ્યારે ફરજિયાત કોઈ વાત કહેવાની હોય ને ત્યારે, તો I must tell you મતલબ કે હું તમને કહીશ જ. like all robots એટલે કે બધા રોબોટની જેમ. and adhering, adhering એટલે વળગી રહેવું, ચોટી રહેવું, અથવા અહીંયા પાલન કરવાનો અર્થ છે. ખરેખર adhering એટલે વળગી રહેવું કે ચોટી રહેવું થાય, પણ અહીંયા પાલન કરવાના અર્થમાં છે. ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ, રોબોટિક્સ એટલે રોબોટને લગતા, તો રોબોટને લગતી ડિસિપ્લિન એટલે શિસ્ત, તો રોબોટને લગતી જે શિસ્ત હોય એ શિસ્તને વળગી રહેશે. હવે બરાબર આખું વાક્ય કે હું તમને જરૂર કહીશ કે બધા રોબોટની જેમ આ રોબોટ પણ રોબોટને લગતા જે શિસ્ત છે, એના નિયમો છે, એના સિદ્ધાંતો છે એનું પાલન કરશે. કોણ? તો કે રામસિંગ. રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. જોજો રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ, ઇનબિલ્ટ એટલે એની અંદર જ ફિક્સ કરેલી છે, બેસાડેલી છે. સિસ્ટમ એટલે અહીંયા પદ્ધતિ. ઓફ 3 પ્રિન્સિપલ, પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત, અહીંયા પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંતો. તો રામસિંગની અંદર 3 સિદ્ધાંતોની એક સિસ્ટમ બેસાડેલી છે, અંદર ફિટ કરેલી છે. ઇનબિલ્ટ એટલે અંદર ફિટ કરવું. આપણે કેમ મોબાઈલની અંદર ઇનબિલ્ટ અમુક સોફ્ટવેર હોય એ પહેલેથી જ અંદર બેસાડેલા હોય, ફિક્સ કરેલા હોય, એમ આની અંદર 3 સિદ્ધાંત બેસાડેલા હતા, એની ઇનબિલ્ટ કરેલા છે. કયા કયા 3 સિદ્ધાંત? તો કે ફર્સ્ટ, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ એનું માસ્ટર એટલે માલિક, ઓબે એટલે એનું માનવું, મતલબ કે રોબોટ છે એના માલિકનું માનશે, બધી વાત માનશે એમ કહીએ તો ચાલશે. મતલબ કે એનું ઉલ્લંઘન નહીં કરે, એટલે કે કોઈ વસ્તુની ના નહીં પાડે, જે પણ કહેશે એ બધું કરશે. તો રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, તે માલિકનું માનશે, એનું સન્માન જાળવશે, મતલબ કે ના નહીં પાડે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ છે એ માણસને નુકસાન નહીં પહોંચાડે. એન્ડ
ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. રોબોટ પોતાની જાતને પણ નુકસાન પહોંચાડશે નહીં. પોતાને પણ નુકસાન નહીં પહોંચાડે. જો આ ત્રણ મેઇન હતા કે માલિકનું માનશે, લોકોને નુકસાન નહીં પહોંચાડે અને પોતાની જાતને પણ નુકસાન નહીં પહોંચાડે. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. પ્રેમ ચોપરા હર્ડ એટલે સાંભળ્યું, અહીંયા સાંભળ્યું અથવા સાંભળ્યો. ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એટલે પહેલો સિદ્ધાંત સાંભળ્યો. એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ અને તે તેનાથી પ્રભાવિત થઈ ગયો. ઇમ્પ્રેસ એટલે પ્રભાવિત થવું. કોનાથી? તો કે આ સિદ્ધાંતથી અને આ રોબોટથી પણ પ્રભાવિત થઈ ગયો. જેવો એને પેલો સિદ્ધાંત સાંભળ્યો કે સીધો જ એ પ્રભાવિત થઈ ગયો, એકદમ એને ગમી ગયો એમ. હી ડીડ નોટ ટેક નોટિસ. નોટિસ એટલે ધ્યાન, ટેક એટલે દેવું અથવા અહીંયા લેવું, પણ અહીંયા દેવાના અર્થમાં છે. ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ. જો તેને અધર ટુ એટલે બીજા બે તરફ ધ્યાન પણ ન આપ્યું. બાકી હજી તો પેલો બોલતો જ તો, પેલો બોલ્યો પછી બીજા બે બોલતો હતો, પણ હજી તો પેલો જ જ્યાં સિદ્ધાંત સાંભળ્યો એટલે એ એના વિચારોમાં જ ખોવાઈ ગયો અને બાકીના બે તરફ ધ્યાન ન દીધું. એને એક જ એટલો પસંદ આવી ગયો સિદ્ધાંત કે માલિકનું માનશે, એ સૌથી એને ગમી ગયો હતો. હી નોડેડ ડિલાઇટેડલી. નોડેડ એટલે આપણે હમણાં કીધું હતું માથું હલાવવું એટલે કે હા પાડવી. ડિલાઇટેડલી એટલે આનંદપૂર્વક, એને આનંદપૂર્વક માથું ધોણાવ્યું મતલબ હા પાડી. એન્ડ અસાઇન્ડ ધ સેલ ડીડ. સેલ ડીડ એટલે વેચાણ ખત, મતલબ વેચાણ માટેના જે કાગળિયા હોય એ અસાઇન્ડ એટલે સાઇન કર્યા. એન્ડ કોન્ટ્રાક્ટ એટલે કરાર. એને વેચાણ માટેના જે બિલને એમાં સાઇન કરી, વેચાણ ખત હતું એ આખું, અને કોન્ટ્રાક્ટ હતો કરાર. કરાર શેના વિશે હતો? ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. એટલે કે રોબોટનો મિસયુઝ એટલે ખોટો ઉપયોગ કરવાનો નથી. મતલબ હમણાં ખોટો ઉપયોગ એટલે આપણે ચોરી ને ડકેતી ને લૂંટફાટ ને એવા ઉપયોગમાં લેવાનો નથી. એનો કરાર કરાવ્યો, કોન્ટ્રાક્ટ કરાવ્યો, એમાં સાઇન કરાવી એની. અસાઇન્ડ એટલે સાઇન કરી. સેલ ડીડ એટલે વેચાણ ખત ઉપર અને કોન્ટ્રાક્ટ ઉપર કે ભાઈ તમારે આ જે રોબોટ અહીંથી લઈ જાઓ એનો ખોટો ઉપયોગ કરવાનો નથી, એના માટે એને સાઇન કરાવી કરાર ઉપર. હવે he had now got a servant and accomplice. he had અહીંયા પૂર્ણ ભૂતકાળ છે, યાદ રાખજો. now got, get નું ભૂતકાળ હતું got, પણ અહીંયા ભૂતકૃદંતના અર્થમાં પણ લઈ શકાય. had got a servant. હવે તેને સર્વન્ટ એટલે નોકર, એને નોકર પ્રાપ્ત થઈ ગયો હતો. and an accomplice એટલે સાથીદાર, એને સાથીદાર અને એક નોકર પણ મળી ગયો હતો. હવે અકમ્પ્લીસ પણ અહીંયા કેવા અર્થમાં સાથીદાર છે? ગુનો કરવામાં કે કોઈ ખરાબ કાર્ય કરવામાં સાથીદાર હતો. અહીંયા આ યાદ રાખજો, અહીંયા એવા અર્થમાં છે. અકમ્પ્લીસ એટલે ગુનાનો સાથીદાર છે, કોઈ ખરાબ કાર્ય કરવાનો સાથીદાર. આમ અકમ્પ્લીસ એટલે સાથીદાર જ થાય, એને સાથ આપનાર. પણ હવે એને સર્વન્ટ અને સાથીદાર બે મળી ગયું હતું, એટલે કે નોકર અને સાથીદાર મળી ગયું હતું. ઇફ Ramsing 070 my robot can shop for groceries, then why not for better things like jewels? જો એને શું વિચાર્યું કે if જો રામસિંગ 070 છે એ મારો રોબોટ, એટલે અહીંયા હવે એને ખરીદી લીધો એટલે એ મારો કહે છે કે જો રામસિંગ 070 મારો રોબોટ કેન કરી શકે, શોપ એટલે કે ખરીદારી, ફોર ગ્રોસરીઝ એટલે કે કરિયાણાની જો ખરીદારી કરી શકે, ધેન તો પછી વાય નોટ શા માટે નહીં, ફોર બેટર થિંગ્સ લાઈક જ્વેલ્સ તો પછી જ્વેલ્સની કેમ ન કરી શકે? જો ગ્રોસરીઝ લઈ આવી શકે તો પછી જ્વેલ્સ એટલે ઘરેણાઓ કેમ ન લઈ આવી શકે? બેટર થિંગ સૌથી સારી વસ્તુ છે, એ સૌથી સારી વસ્તુ ઘરેણા છે, એ શા માટે ન લઈ આવી શકે? થોટ પ્રેમ ચોપરાએ વિચાર્યું, મનમાં વિચાર કરે છે કે જો ગ્રોસરીઝ કે અનાજ કરિયાણું કે એવું લઈ આવી શકતો હોય તો પછી ઘરેણા કે શા માટે ન લઈ આવી શકે? ઇન ધ માર્કેટ રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ. જોજો હવે ત્યારનો સમય હતો, એ કેવો સમય હતો કે ઇન ધ માર્કેટ એટલે કે બજારની અંદર, રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, રોબોટ છે એ ભારે વજનદાર પેકેટ એટલે બોક્સ, અહીંયા ખોખાઓ લઈ જતા હતા. રોબોટ બાઇંગ થિયેટર ટિકિટ્સ,
થિયેટર એટલે અહીં ટોકીઝ કે નાટક માટેનો મંચ હોય કે ટાઉન હોલ ટાઈપના જે આપણે જ્યાં નાટકો ચાલતા હોય કે પિક્ચર ચાલતા હોય એને થિયેટર કહેવાય. તો બાઇંગ થિયેટર ટિકિટ્સ એટલે કે થિયેટરની ટિકિટ્સ છે એ ખરીદી શકતા હતા. કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ વેર અ કોમન સાઇટ. સાંભળજો, કેરિંગ ગ્રોસરીઝ એટલે કે ગ્રોસરી એટલે કરિયાણું લઈ જવું. ક્યાં સુધી? ટુ ધ કાર્સ, કાર સુધી કરિયાણું લઈ આવવું. વર અ કોમન સાઇટ, કોમન સાઇટ એટલે સામાન્ય દ્રશ્ય હતું. આ સાઇટ એટલે દ્રશ્ય, કોમન એટલે સામાન્ય. કે તમે બજારમાં જાવ ને તો તમને આવું સામાન્ય દેખાવા મળે. કેવું? કે રોબોટ છે એ મોટા મોટા બોક્સ ઉપાડીને જતા હોય, ટિકિટ ખરીદવા જતા હોય કે ટિકિટ ખરીદતા હોય, અનાજ કરિયાણું દુકાનમાંથી લઈ અને કાર સુધી લઈ આવતા હોય. આ બધું સામાન્ય દ્રશ્ય હતું. બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ્સ, હજી પણ છતાંય, સ્ટીલ એટલે હજુ, અહીંયા સ્ટીલ એટલે હજુ, સ્ટ્રેન્જ એટલે થોડુંક આમ વિચિત્ર લાગતું હતું, અમ્યુઝિંગ એટલે આશ્ચર્યચકિત આ સર્વન્ટ્સ એટલે કે નોકરો હતા. હજી થોડુંક આમ અલગ લાગતું હતું, વિચિત્ર લાગતું હતું બધાને કે આવા પણ હોય. ભલે આ સામાન્ય હતું કે રોબોટ્સ બજારમાં ફરતા હોય ને એ બધું, પણ હજી થોડુંક એને વિચિત્ર આમ આશ્ચર્યચકિત જેવું લાગતું હતું કે આવા નોકરો છે એમ. રામસિંગ 070 વોઝ થોરોલી, આનો ઉચ્ચાર જોજો, થોરોલી છે, થોરોગલી નથી, થોરોલી. સંપૂર્ણ રીતે એનો મતલબ છે. રામસિંગ 070 વોઝ થોરોલી એટલે કે સંપૂર્ણ રીતે. ઇફિશિયન્ટ એટલે અસરકારક. તો રામસિંગ 070 છે એ પૂરેપૂરો અસરકારક હતો, મતલબ કે જેવો જોઈએ કાર્યક્ષમ હતો, એકદમ જે કાર્ય સોંપો એ કરી શકે એવો હતો. ઇફિશિયન્ટ વિથ ટ્રેમેન્ડિયસ સ્પીડ. હવે અહીંયા ટ્રેમેન્ડિયસ નો મતલબ છે, ટ્રેમેન્ડિયસ મતલબ વિપુલ, પુષ્કળ, અને એક બીજો અર્થ છે એનો ભયાનક, પણ અહીંયા ભયાનક અર્થ નથી કાઢવાનો. વિપુલ એટલે કે ખૂબ જ. તો અહીંયા વિથ ટ્રેમેન્ડિયસ સ્પીડ એટલે કે જોરદાર સ્પીડ હતી, જબરજસ્ત સ્પીડ હતી એની, એટલે કે એકદમ સ્પીડમાં કામ કરતો. એન એક્યુરેસી, ચોકસાઈ, કોઈ પણ ભૂલ ન કરતો. એક્યુરેસી એટલે ચોકસાઈ, એકદમ સ્પીડમાં અને ચોકસાઈથી કામ કરતો હતો. શું કરતો? હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ ઇનટુ ધ શોપિંગ ટ્રોલી. જોજો બરાબર, એ શું કામ કરતો? કલેક્ટેડ એટલે ભેગું કરવું, ગ્રોસરીઝ એટલે કે કરિયાણું, જુદી જુદી વસ્તુ, ઇનટુ ધ શોપિંગ ટ્રોલી, કારણ કે મોલની અંદર જાય શોપિંગ ટ્રોલી લઈને જતો અને જુદી જુદી જગ્યાએથી બધી વસ્તુઓ ભેગી કરતો, કલેક્ટ કરતો ટ્રોલીની અંદર. એન્ડ પોઝડ, પોઝડ એટલે રોકાતો, ઊભો રહેતો, અટકતો. ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, બીજો કમાન્ડ એટલે કે હુકમ, આદેશ. જ્યાં સુધી પ્રેમ ચોપરા બીજો હુકમ ન આપે ત્યાં સુધી અટકતો. 2 kilograms ઓફ મેંગોઝ રાઇપ એન્ડ જ્યુસી. જો એને હુકમ આવ્યો કે 2 કિલોગ્રામ એટલે કે 2 કિલોગ્રામ મેંગોઝ કેરી, રાઇપ એટલે પાકેલી, એન્ડ જ્યુસી એટલે રસદાર, રસવાળી. તો 2 કિલોગ્રામ પાકેલી અને રસવાળી કેરીઓ. કમાન્ડેડ પ્રેમ ચોપરા એટલે કે પ્રેમ ચોપરાએ હુકમ આપ્યો. ફ્રોમ અ ડિસ્ટન્સ, દૂરથી, દૂરથી પ્રેમ ચોપરાએ હુકમ આપ્યો. શું હુકમ આપ્યો? 2 કિલો પાકેલી અને રસદાર કેરી લેવાની. Seeing a huge pile, seeing huge pile, pile એટલે ઢગલો, huge એટલે મોટો. તો seeing એટલે જોઈને, મોટો ઢગલો જોઈને, of mangoes મતલબ એને શું કીધું કે તારે જે મોટો ઢગલો છે એમાંથી જોઈને કેરીઓ લેવાની છે. કેવી? પાકેલી અને રસવાળી. એવું દૂરથી પ્રેમ ચોપરાએ કમાન્ડ આપ્યો. ઇન નો ટાઈમ, નો ટાઈમ એટલે તરત જ, એ જ સમયે. ઇન નો ટાઈમ રામસિંગ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ. બેસ્ટ વન્સ એટલે કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ. તરત જ રામસિંગ 070 એ શ્રેષ્ઠ કેરીઓ જે હતી સિલેક્ટ કરી લીધી, પસંદ કરી લીધી. પે એટ ધ કેશ કાઉન્ટર પ્રેમ ચોપરા સ્પોક ઇન્ટુ ધ કમાન્ડર. કમાન્ડર એટલે અહીંયા રિમોટ કંટ્રોલનો જે કમાન્ડ આપવાનો ભાગ હતો એમાં, રિમોટ કંટ્રોલ હતું એની પાસે, એમાં કમાન્ડર હતું એટલે કે કમાન્ડ આપતું હતું, આદેશ આપતું હતું. એમાં બોલ્યો કે પે એટ ધ કેશ કાઉન્ટર એટલે કે કેશ કાઉન્ટર એટલે જ્યાં રૂપિયા ચૂકવવાનું કાઉન્ટર હતું ત્યાં તું રૂપિયા ચૂકવી દે. રામસિંગ 070 ફોલોડ પ્રેમ ચોપરા લાઈક અ ફેથફુલ ડોગ. જો રામસિંગ 070 ફોલોડ એટલે અનુસરતો, પ્રેમ ચોપરા એટલે પ્રેમ ચોપરાને અનુસરતો, પ્રેમ ચોપરા જેમ કે એમ કરતો.
લાઈક અ ફેથફુલ ડોગ, વિશ્વાસુ કૂતરો ન હોય, આપણે જેમ કૂતરાને આપણો વિશ્વાસ હોય ને આપણી સાથે સાથે હાલતો હોય ને આપણે જેમ કહીએ એમ કરતો હોય, એવી રીતે આ જે રોબોટ છે એ પ્રેમ ચોપરાનું કહ્યું માનતો, મતલબ પ્રેમ ચોપરા જેમ કહે એમ અનુસરતો. ફોલોડ એટલે અનુસરવું, મતલબ એમ કરવું જેમ વિશ્વાસુ કૂતરો કરતો હોય એમ. વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ, જ્યારે તે ગોપાલ જ્વેલર્સ પાસે અટક્યો, રોકાયો. એટલે કે અહીંયા પ્રેમ ચોપરાની પાછળ પીછો કરતો એમ પણ કહી શકે. ફોલોડ એટલે અનુસરતો, કૂતરાની જેમ. જેમ જેમ પ્રેમ ચોપરા આગળ જતો જાય એમ એમ પાછળ ચાલ્યો જતો જાય, અનુસરતો જતો હતો. અને જ્યારે તે ગોપાલ જ્વેલર્સ પાસે અટક્યો, તે એટલે અહીંયા પ્રેમ ચોપરા, જેવો પ્રેમ ચોપરા ગોપાલ જ્વેલર્સ પાસે અટક્યો, થ્રુ ધ ગ્લાસ વિન્ડો, થ્રુ એટલે દ્વારા, ગ્લાસ વિન્ડો એટલે કે કાચની બારી, હી શો અ જેનેરસ, એટલે અહીંયા જેનેરસનો મતલબ થાય ઉદાર, પણ અહીંયા ઉદારનો અર્થ નથી લેવાનો, અહીંયા વિશાળ એટલે મોટો. ડિસ્પ્લે, ડિસ્પ્લે એટલે ખરેખર બતાવવું, સજાવટ. પણ હું તમને ડિસ્પ્લે કહી દઉં કે આપણે કોઈ પણ શોરૂમમાં જઈએ, શોરૂમની અંદર આગળ કાચ હોય ને કાચમાં જુદી જુદી વસ્તુ મૂકેલી હોય ને તો એને ડિસ્પ્લે કહેવાય. મોબાઈલની દુકાનમાં જાય તો મોબાઈલના ખોખાઓ કેમ આગળ ગોઠવેલા હોય, તો એ ડિસ્પ્લે છે. જેનેરસ એટલે એમ વિશાળ, મોટા. ડિસ્પ્લે એટલે ખરેખર સજાવટ અથવા બતાવવું. પણ અહીંયા આપણે કીધું એમ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ, ઘરેણા. કારણ કે આ કોની દુકાન હતી, તો કે ગોપાલ જ્વેલર્સ હતું. જ્વેલર્સ એટલે કે સોનીની દુકાન હતી અહીંયા. તો ત્યાં થ્રુ એટલે દ્વારા, કાચની એક બારી એટલે કાચ લગાડેલા હતા આગળ, એમાંથી એને વિશાળ એટલે કે મોટું સોનાના ઘરેણાનું સજાવટ દેખાતી હતી, મતલબ આમ ગોઠવેલા હતા. સોનાના ઘરેણા એમાં ગોઠવેલા હતા એવું કાચમાંથી દેખાતું હતું. ક્વિકલી તરત જ પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ, ડિસઅપિયર્ડ એટલે અદ્રશ્ય થઈ જવું, છુપાઈ જવું. અહીંયા અરાઉન્ડ ધ કોર્નર એટલે કે એક ખૂણામાં અદ્રશ્ય થઈ ગયો, છુપાઈ ગયો. તરત જ જેવું એને જોયું કે ભાઈ અહીંયા તો ઘણા બધા ઘરેણા દેખાઈ રહ્યા છે, તરત જ એ અદ્રશ્ય થઈ ગયો. એન્ડ સ્પોક અને બોલ્યો, ઇનટુ ધ રિમોટ કંટ્રોલ, અને રિમોટ કંટ્રોલમાં બોલ્યો. સોફ્ટલી એટલે એકદમ નરમાશથી, આરામથી. એન્ડ ક્લિયરલી એટલે ચોખ્ખું, એકદમ ચોખ્ખું અને આમ આરામથી, નરમાશથી બોલ્યો, ધીમે ધીમે. ટૂંકમાં શું કામ કર્યું, પેલા એને ઘરેણા જોઈ લીધા, પછી પ્રેમ ચોપરા તરત જ એક ખૂણામાં સંતાઈ ગયો અને એ રિમોટ કંટ્રોલની અંદર એકદમ ધીમે ધીમે અને ચોખ્ખું બોલે છે. શું બોલે છે? પિકઅપ અ નેકલેસ એન્ડ હાઇડ. નેકલેસ એટલે અહીંયા હાર, ગળામાં પહેરવાનો જે હાર છે. પિકઅપ એટલે ઉપાડી લેવું, એટલે કે નેકલેસ ઉપાડી લે, એને હાઇડ એટલે સંતાવી દે, સંતાડી દે. નેકલેસ લઈને તું સંતાડી દે. નો નોઇઝ, અવાજ નહીં, મતલબ અવાજ ન થવો જોઈએ. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, મતલબ કે ઇન્ફોર્મેશન એટલે માહિતી, નોટ ટુ બી રિવીલ્ડ. રિવીલ્ડ એટલે રિવીલ એટલે છતું કરવું, મતલબ કે કોઈને આ માહિતી આપવાની નથી, આ માહિતી કોઈને પ્રગટ કરવાની નથી, આ માહિતી કોઈને કહેવાની નથી. કઈ માહિતી? કે મેં તને શું કીધું કે નેકલેસ ઉપાડી લે અને સંતાડી દે, આ માહિતી તારે કોઈને કહેવાની નથી. ટોપ સિક્રેટ, એકદમ રહસ્ય, છુપું રહસ્ય, આપણે કહીએ ને એકદમ રહસ્ય, કોઈને કહેવાનું જ નહીં. સિક્રેટ રહસ્ય રાખવાનું છે. ટોપ સિક્રેટ, કોઈને પણ કહેવાનું નથી. અધરવાઇઝ નહીતર આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. આઈ વિલ ડિફ્યુઝ, ખરેખર ડિફ્યુઝ એટલે ફેલાવી દેવું, એટલે વેરવિખેર કરી દેવું. પણ અહીંયા ડિફ્યુઝ કરી દેવું એટલે તારી સિસ્ટમ આખી હું બંધ કરી દઈશ, વેરવિખેર કરી દઈશ. સિસ્ટમ જે છે આખી તારી, મતલબ કે તને હું બંધ કરી દઈશ, તારું તોડી નાખી, છૂટા કરી દઈશ, એમ વેરવિખેર કરી દેવું. ખરેખર ડિફ્યુઝનો મતલબ થાય ફેલાવી દેવું કે વેરવિખેર કરી દેવું. પણ અહીંયા કહેવાનો મતલબ છે કે તારી સિસ્ટમ હું આખી બંધ કરી દઈશ, એને તોડી નાખીશ. તો આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. હી થ્રેટેન્ડ, થ્રેટેન્ડ એટલે ધમકી આપવી. તો હી થ્રેટેન્ડ એટલે તેને ધમકી આપી, એને ધમકી આપી. અહીં થ્રેટેન્ડ ભૂતકાળ છે, થ્રેટેન્ડ એટલે ધમકી આપવી, પણ થ્રેટેન્ડ એટલે ધમકી આપી કે ભાઈ હું તારી સિસ્ટમ નહીં તો ડિફ્યુઝ કરી દઈશ, કોઈને કહેવાનું નથી. આ ધ્યાનમાં રાખજો, આ વાક્ય જ મહત્વના છે અહીંયા. અને આ જે આપણે અર્થ લખેલા છે એ પણ વ્યવસ્થિત સમજજો, એટલા માટે જ મેં કૌંસની અંદર આપેલા છે. કારણ કે જ્યારે તમને પેરેગ્રાફમાંથી પ્રશ્ન પૂછાય છે, તો પેરેગ્રાફમાંથી પ્રશ્ન પૂછાય ત્યારે જો તમને એનો અર્થ આવડતો હશે તો જ તમે જવાબ લખી શકશો. એટલે આ બરાબર ધ્યાન રાખજો. પરીક્ષા પહેલા પણ
આ એકવાર જોઈ લેવું. વિડીયો જોઈ લેશો તો એનાથી વધારે અનુકૂળ આવશે. આ રિવિઝન કરવામાં પણ તમને વધારે અનુકૂળ આવશે. તો રામસિંહ 070 મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ. રામસિંહ મૂવ્ડ ઇનસાઇડ, ઇનસાઇડ એટલે અંદર ગયો, અહીંયા મૂવ એટલે અંદર જવું, શોપની અંદર ગયો, ક્લોઝ ટુ ધ કાઉન્ટર, એકદમ કાઉન્ટર એટલે કે જે ટેબલ ગોઠવેલું હતું એ ટેબલની એકદમ નજીક ગયો. હિઝ મેટાલિક પામ, મેટાલિક એટલે મેં તમને કીધું ધાત્વીય, અહીંયા યાંત્રિક છે, અહીંયા યાંત્રિક શબ્દ જ રાખશું આપણે હવે, કારણ કે ધાતુનું બનેલું એટલે કે યંત્ર. યાંત્રિક પામ, પામ એટલે હથેળી, પાલ્મ નથી, યાદ રાખજો, પામ. હિઝ મેટાલિક પામ એટલે કે એની ધાત્વીય હથેળી જે હતી, કે હાથ હતો અહીંયા, પામ એટલે અહીંયા હાથના અર્થમાં રાખશું. તો એનો જે યાંત્રિક હાથ હતો, એક્સટેન્ડેડ, એક્સટેન્ડ એટલે આગળ વધવો, એક્સટેન્ડ એટલે આગળ વધવો, ફોરવર્ડ, સાયલન્ટલી, એન્ડ a necklace went into the storage unit without a clink or a jingle. જોજો બરાબર. સૌથી પહેલા શું થયું, એની હાથ એક્સટેન્ડ એટલે આગળ આમ વધ્યું, ફોરવર્ડ એટલે આગળ, આગળ વધ્યો, એક્સટેન્ડેડ ફોરવર્ડ એટલે આગળ વધ્યો, સાયલેન્ટલી એટલે એકદમ શાંતિથી, ખબર ન પડે એવી રીતે, એન્ડ નેકલેસ વેન્ટ, નેકલેસ એટલે હાર, વેન્ટ એટલે ગયો, ઇનટુ ધ સ્ટોરેજ યુનિટ, સ્ટોરેજ યુનિટ કારણ કે રોબોટની અંદર એક સ્ટોર કરવા માટેની એક જગ્યા હતી, એ યુનિટની અંદર એ હાર વહી ગયો. પછી શું કહે છે, કેવી રીતે, વિધાઉટ વગર, વિધાઉટ એટલે વિના, વગર, અ ક્લિંક, ક્લિંક એટલે કોઈ પણ તીણો અવાજ, ઓર અ જિંગલ એટલે જણકાર. આપણે કહે ને કે ઓલો આ તો એક યંત્ર હતું એટલે યંત્રમાં કંઈક કંઈક ખણખણાટ કે જણજણાટ કે તીણો અવાજ કેવું આવે એવું કંઈ ન આવ્યું. એટલે કે એકદમ અવાજ વગર, કોઈ પણ જાતના ક્લિંક બ્લિંક કે જિંગલ કે તડતડાટી કે ફડફડાટી કાંઈ પણ વગર, કોઈ પણ જાતના અવાજ વગર એની હાથ આગળ વધ્યો અને હારને પોતાનો જે સંગ્રહ કરવાનો યુનિટ એટલે એકમ હતો એની અંદર મૂકી દીધો. નો બડી ટુક નોટિસ, નો બડી કોઈનું, ટુક નોટિસ એટલે કોઈએ ધ્યાન નહોતું, કોઈનું ધ્યાન એના તરફ નહોતું, કોઈએ ધ્યાન દીધું નહીં એમાં, તો કોઈનું ધ્યાન જ નહોતું. ફ્રોમ એક્સપેન્સિવ, એક્સપેન્સિવ એટલે કિંમતી, મોંઘા, એન્ટિક્સ એટલે પ્રાચીન. હવે એન્ટિક કેને કહેવાય, આપણે એન્ટિક પીસ એવા શબ્દ સાંભળ્યો હોય, એ કોઈ પણ જૂનવાણી વસ્તુ હોય કે જે ભાગ્યે જ જોવા મળતી હોય અથવા અમુક જગ્યાએ જ જોવા મળતી હોય તો એને એન્ટિક્સ કહેવાય. હવે એક્સપેન્સિવ એટલે કિંમતી, આવા અમુક જૂના જૂના હાર કે જૂના જૂના વસ્તુઓ કે મૂર્તિઓ કે કોઈ પણ હોય. તો ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ, ફ્રોમ અને ટુ યાદ રાખજો, ફ્રોમ એટલે અહીંથી અહીંયા સુધીનું, મતલબ કે મોંઘા પ્રાચીન જે વસ્તુ હતી ત્યાંથી, ઓર્નામેન્ટ એટલે કે ઘરેણા સુધી. જોજો શેની શેની ચોરી હાલતી હતી, તો ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ એટલે કે કિંમતી પ્રાચીન વસ્તુથી ઘરેણા, અને પ્રેશિયસ એટલે કિંમતી, સ્ટોન્સ એટલે પથ્થર, આપણે જે વીટીમાં ને એમાં જડે ને એ બધા, વીટીમાં ને એમાં કેમ પથ્થર ઓલા લીલા અને લાલ ને લગાડેલા હોય એવા. તો શું હાલતું હતું જોજો બરાબર, ક્યાંથી, એકદમ જૂની મોંઘી વસ્તુથી ઘરેણા અને કિંમતી પથ્થરો. તો શોપ લિફ્ટિંગ, શોપ લિફ્ટિંગ એટલે દુકાનમાંથી કોઈ વસ્તુ ઉઠાવી લેવી એને શોપ લિફ્ટિંગ કહેવાય. દુકાનમાંથી કોઈ વસ્તુ ખબર ન પડે અથવા તો મોલમાંથી ગમે એમાંથી કોઈ પણ વ્યક્તિને કે કોઈ પણનું ધ્યાન ન જાય એ રીતે વસ્તુ ઉઠાવી લેવી એને શોપ લિફ્ટિંગ કહેવાય. તો આવી શોપ લિફ્ટિંગ ચાલુ જ હતું, વેન્ટ ઓન એટલે ચાલુ હતું, ફોર સમ ડેઝ અમુક દિવસ સુધી ચાલુ રહ્યું, વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાઇટી, એન્ઝાઇટી એટલે ચિંતા, કોઈ પણ જાતની ચિંતા વગર, ટ્રેસ ઓફ એન્ઝાઇટી એટલે ચિંતાની કોઈ રેખા નહોતી કે ચિંતાનું કોઈ ચિહ્ન નહોતું, ટ્રેસ એટલે ચિહ્ન, એન રેકગ્નિશન એટલે ઓળખ, ઇન ધ બિગિનિંગ. હવે આખા વાક્યમાં તમે પેલા જોઈ લઈએ આપણે, એને શું કીધું હતું કે આ વસ્તુ એનું શોપ લિફ્ટિંગ એટલે કે દુકાનમાં ચોરી કરવાનું વેન્ટ ઓન એટલે ચાલુ હતું, ફોર સમ ડેઝ એટલે અમુક દિવસ માટે ચાલુ જ રહ્યું, વિધાઉટ એટલે વગર, એની ટ્રેસ ઓફ એન્ઝાઇટી, એન્ઝાઇટી એટલે ચિંતાનું કોઈ પણ ચિહ્ન વગર, અને કોઈ પણ જાતની રેકગ્નિશન એટલે કે ઓળખ વગર.
ઇન ધ બિગિનિંગ એટલે શરૂઆતમાં. તો શરૂઆતમાં એનું કિંમતી પ્રાચીન વસ્તુથી ઘરેણાં અને કિંમતી પથ્થરોનું દુકાનમાંથી ચોરી લેવાનું અમુક દિવસ સુધી ચિંતાના ચિહ્ન વગર અને કોઈ પણ ઓળખ વગર ચાલુ રહ્યું. આ શરૂઆતની વાત છે. શરૂઆતમાં આ બધું ચાલુ હતું. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન્સ ઓફ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર. પણ કન્ફ્યુઝ, કારણ કે અહીંયા મૂંઝવણમાં મુકાયેલા હતા, ખબર નહોતી પડતી કે ભાઈ આ થાય છે શું, વસ્તુ જાય છે કેવી રીતે. તો કન્ફ્યુઝડ રિએક્શન એટલે પ્રતિક્રિયા. અહીંયા એને પ્રતિક્રિયા આપતા હતા કે ભાઈ આ શું થાય છે એમ. ઓફ શોપ ઓનર એટલે કે દુકાનના માલિકો ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર. ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે, લાઉડર એટલે વધતી ગઈ એમ. એટલે આ જે એના રિએક્શન હતા મૂંઝવણ ભર્યા કે ભાઈ આમાં ખબર નથી પડતી શું થાય છે, એ ધીમે ધીમે વધુ ને વધુ વધતા ગયા કે ભાઈ આ તો કંઈક પ્રોબ્લેમ થાય છે અહીંયા, આ બધું થઈ શું રહ્યું છે એ એને ખબર નથી પડતી. એટલે એના જે મૂંઝવણ ભર્યા પ્રતિક્રિયા હતી, રિએક્શન્સ હતા, એ ધીમે ધીમે વધતા ગયા. લાઉડર એટલે મોટા થતા ગયા, વધતા ગયા. અનઅવેર એટલે અજાણ, અનઅવેર એટલે જાણ ન હોય એવું. અનઅવેર પ્રેમ ચોપરા વેન્ટ ઓન વિથ હિઝ શોપ લિફ્ટિંગ સ્પ્રી until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. તો જો અનઅવેર એટલે અજાણ, પ્રેમ ચોપરા વેન્ટ ઓન વિથ હિઝ શોપ લિફ્ટિંગ સ્પ્રી until. હવે સાંભળજો કે અજાણ પ્રેમ ચોપરા એટલે કે એને કઈ જાણકારી નહોતી કે આ ઓલા લોકોને હવે કંઈક ખબર પડી છે એમ, પણ અહીંયા અજાણ હતો. કોને ખબર પડી છે એ હમણાં કહું, પણ અજાણ હતો પ્રેમ ચોપરા. વેન્ટ ઓન એટલે ચાલુ રહ્યું. શોપ લિફ્ટિંગ એટલે કે ચોરી કરવાનું, એનું જે ચોરી કરવાનું કામ હતું એ ચાલુ રહ્યું. ક્યાં સુધી? અનટિલ એટલે કે ત્યાં સુધી કે જ્યાં સુધી યંગ એટલે યુવાન, ફ્રૂટ વેન્ડર એટલે કે ફળ વેચવા વાળો, નોટિસ્ડ એટલે કે એને ધ્યાન દીધું કે જોયું, એન એક્સપેન્સિવ બંચ એટલે એક્સપેન્સિવ એટલે મોંઘું, બંચ એટલે ગુચ્છો, ઓફ અફઘાની ગ્રેપ્સ. અફઘાની ગ્રેપ્સ અહીંયા દ્રાક્ષનો પ્રકાર છે કે અફઘાની દ્રાક્ષ જે હતી એનો ગુચ્છો છે. ડિસઅપિયરિંગ એટલે અદ્રશ્ય થયો. ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ એટલે કે આ જે યાંત્રિક બ્લુ રોબોટ હતો એની અંદર જ્યાં સુધી અફઘાની ગ્રેપ્સનું આખું બંચ અદ્રશ્ય થયું અને યુવાન ફ્રૂટ વેચવા વાળો જે હતો એને ન જોયું ત્યાં સુધી ચાલુ રહ્યું. શું ચાલુ રહ્યું? શોપ લિફ્ટિંગ એટલે કે ચોરી કરવાનું. અને એને અજાણ હતો, એને ખબર નહોતી કે અહીંયા આ ફ્રૂટ વેચવા વાળાને ખબર પડી ગઈ છે. તો એનાથી અજાણ પ્રેમ ચોપરા આ વસ્તુ ચાલુ રાખી હતી ત્યાં સુધી કે જ્યાં સુધી એને ખબર નહોતી પડી ત્યાં સુધી. The incident was related all over. અહીંયા ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ એટલે કે આ જે ઘટના છે, ઇન્સિડન્ટ એટલે ઘટના, વોઝ રિલેટેડ એટલે બધે વાત થઈ ગઈ, બધે પહોંચી ગઈ આ ઘટના. અહીંયા રિલેટેડ નો મતલબ છે બધે વાત થઈ જઈ, ઓલ ઓવર. જો બધે જ આ વાત બધે પહોંચી ગઈ કે ભાઈ એક બ્લુ રોબોટ છે જે અમુક વસ્તુઓ ઉપાડી લે છે. એન્ડ નો સુનર એટલે કે તરત જ, નો સુનર એટલે તરત જ, હેડ ધે હર્ડ ધેન સમ શોપકીપર્સ રિકોલ્ડ. જો કે તરત જ હેડ ધે હર્ડ જેવું આ લોકોએ સાંભળ્યું, શોપકીપરે રિકોલ્ડ એટલે યાદ કર્યું કે ધ પ્રેઝન્સ ઓફ અ મેટાલિક બ્લુ રોબોટ ઇન ધેર શોપ્સ બિફોર ધેર વેલ્યુબલ્સ વેર મિસિંગ. જો એને શું યાદ આવ્યું? રિકોલ્ડ એટલે યાદ કર્યું, પ્રેઝન્સ એટલે હાજરી, મેટાલિક બ્લુ રોબોટની હાજરી ઇન ધેર શોપ્સ એની દુકાનમાં, બિફોર ધેર વેલ્યુબલ્સ વેર મિસિંગ એટલે કે આ જે રોબોટ હતો એના આવવા પછી જ એના જે વેલ્યુબલ્સ એટલે કિંમતી વસ્તુઓ હતી મિસિંગ એટલે કે ગાયબ થઈ ગઈ હતી. આ પણ એને યાદ આવ્યું. એટલે આ ઘટના જેવી જાહેર થઈ, રિલેટ એટલે વાત બધાને ફેલાઈ ગઈ કે તરત જ જે શોપકીપર્સ હતા, દુકાનવાળાઓ હતા, એને યાદ આવ્યું કે જ્યારે દુકાનમાં આવો જે રોબોટ છે બ્લુ એની હાજરી થઈ, મતલબ કે એ આવ્યા પછી
આ બધી જે કિંમતી વસ્તુઓ હતી એ ગાયબ થઈ ગઈ, અદ્રશ્ય થઈ ગઈ, મતલબ કે દેખાતી બંધ થઈ ગઈ, મતલબ એ ચોરી ગયો, એ પાકું થઈ ગયું હવે એ લોકોને. ધીઝ ઇન્ફોર્મેશન રીચડ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ. નો ટાઈમ એટલે તરત જ. આ માહિતી પોલીસ હેડક્વાર્ટર સુધી પહોંચી ગઈ કે ભાઈ આવી રીતે એક રોબોટ છે અને એ આવે છે, પછી અમુક વસ્તુ છે એ ગાયબ થઈ જાય છે દુકાનમાંથી. તરત જ આ માહિતી ત્યાં પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ. હવે વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંહ 070 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રેશિયસ જેમ્સ. જેમ્સ એટલે રત્ન, રત્નો એટલે કિંમતી પથ્થર જેવું જ હોય એ રત્નો. તો વન ડે એક દિવસ પ્રેમ ચોપરા ગાઈડ એટલે માર્ગદર્શન આપતો હતો રામસિંહને ઝવેરી બ્રધર્સ ફોર એટલે કે ઝવેરી બ્રધર્સમાં જવાનું અને ત્યાં જઈને લિફ્ટિંગ એટલે ઉપાડી લેવાનું, પ્રેશિયસ એટલે કિંમતી રત્નો ઉપાડી લેવાનું આ માર્ગદર્શન આપી રહ્યો હતો એક દિવસ. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ. રેડીનેસ એટલે આમ તૈયાર થઈને જ બેઠી હતી. પોલીસ વોઝ વેઇટિંગ એટલે રાહ જોઈ રહી હતી. ઇન રેડીનેસ એટલે તૈયારી સાથે રાહ જોઈ રહી હતી. એન્ડ ધ કમ્પ્યુટરાઇઝ્ડ કેમેરાઝ. કમ્પ્યુટરથી સંચાલિત કેમેરા. કમ્પ્યુટરાઇઝ્ડ એટલે કમ્પ્યુટરથી સંચાલિત કેમેરા શું કરી શકે એમ હતા? કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ. જો કેપેબલ એટલે સક્ષમ હોવા, સ્પ્લિટ ખરેખર સ્પ્લિટ એટલે ભાગમાં વહેંચવું, પણ સેકન્ડના ભાગોમાં, મતલબ કે દરેક ભાગનું રેકોર્ડિંગ કરી શકે એમ હતા. સેકન્ડના ભાગોનું રેકોર્ડિંગ કરતા હતા. એક પણ નાની હલચલ થાય ને તો એ રેકોર્ડ કરતા હતા. આ બરાબર યાદ રાખજો. કમ્પ્યુટરાઇઝ્ડ કેમેરાઝ કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ એટલે કે એકદમ નાનામાં નાના ભાગનું પણ રેકોર્ડિંગ કરતા હતા. એમ નાનામાં નાની હરકત થાય ને એટલે કે હલનચલન સહેજ પણ થાય તો પણ એ ધ્યાનમાં આવી જતું હતું. ક્લિકડ હિમ ઇન ધ એક્ટ. ક્લિકડ હિમ ઇન ધ એક્ટ એટલે ક્લિક, આપણે જેને ફોટો પાડીએ ત્યારે ક્લિક કરીએ એ માટે ક્લિકડ હિમ એટલે કે એના ઉપર ક્લિક થયું. ઇન ધ એક્ટ એટલે કાર્ય કરતા, મતલબ કે કાર્ય કરતા એનું જે રેકોર્ડ થઈ ગયું. અહીંયા ક્લિક થવું એટલે દેખાઈ ગયો. કયું કાર્ય? તો કે ચોરીનું. રામસિંહ રોબોટ વોઝ કોટ એટલે કે રોબોટ પકડાઈ ગયો. કોટ એટલે પકડાઈ જવું. અહીંયા રામસિંહ રોબોટ વોઝ કોટ બટ પ્રેમ ચોપરા ફ્લેડ. રામસિંહ રોબોટ પકડાઈ ગયો કારણ કે પોલીસ ધ્યાન રાખીને બેઠી હતી, રોબોટ ઉપર જ ધ્યાન રાખ્યું હતું. બટ પ્રેમ ચોપરા ફ્લેડ એટલે કે નાસી ગયો. ફ્લેડ એટલે નાસી ગયો. પ્રેમ ચોપરા નાસી ગયો મતલબ ભાગી ગયો. એઝ સૂન એઝ, ક્યારે? એઝ સૂન એઝ એટલે કે તરત જ. હી સો તેણે જોયું. થ્રુ ધ બાયનોક્યુલર્સ. બાયનોક્યુલર્સ એટલે દૂરબીન. એને જેવું દૂરબીનથી જોયું કે તરત જ નાસી ગયો. હજી શું જોયું? કે 2 persons બે વ્યક્તિ નોટિંગ ડાઉન એટલે નોંધવું. રામસિંગના લાયસન્સ નંબર, એના લાયસન્સ નંબર હોય કારણ કે આ યંત્ર હતું, એક મશીન હતું, એને પણ લાયસન્સ આપેલું હોય, એના નંબર હતા. પ્રિન્ટેડ છાપેલા. ઓન હિઝ મેટાલિક નેક એની યાંત્રિક ડોક ઉપર, મતલબ કે એની ડોક ઉપર જે છાપેલા લાયસન્સ નંબર હતા એ બે વ્યક્તિ નોંધતા હતા તે જોયું દૂરબીનથી અને તરત જ પ્રેમ ચોપરા ભાગી ગયો. એને જેવું જોયું કારણ કે રામસિંહ પકડાઈ ગયો એટલે એને દૂરબીનથી જોયું તો બે વ્યક્તિ એના ગળા ઉપર જે એના લાયસન્સ નંબર લખેલા હતા એ નોંધતા હતા એ જોયું એટલે તરત જ ભાગી ગયો. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. પ્રેમ ચોપરાને અરેસ્ટ એટલે ગિરફ્તાર કરવામાં આવ્યો, પકડી લેવામાં આવ્યો. ફ્રોમ એટલે કે ત્યાંથી, ક્યાંથી? તો કે એના ઘરેથી એને પકડી લેવામાં આવ્યો. શા માટે? તો કે એઝ ધ ઓનર ઓફ રામસિંહ 070 ધ થીફ. શા માટે? તો કે રામસિંહ ધ થીફ એટલે ચોર. રામસિંહ જે ચોર હતો એના માલિક હતો એટલા માટે એને અરેસ્ટ કરવામાં આવ્યો. એઝ ધ ઓનર એટલે કે માલિક હોવાને કારણે. રોબોટ છે એ ચોર હતો અને ચોર રોબોટના માલિક હોવાને કારણે પ્રેમ ચોપરાની ધરપકડ કરવામાં આવી. આપણે અહીંયા સુધી આ રાખશું, પછી નેક્સ્ટ પાર્ટમાં આપણે જોશું બાકીનો. અને આ જે અર્થ છે એ બરાબર યાદ રાખજો એટલે વાંધો નહીં આવે. કારણ કે જ્યારે પરીક્ષાની અંદર પેરેગ્રાફમાંથી પ્રશ્ન જવાબ ત્યારે જો તમને અર્થ સમજાશે તો તમે જવાબ લખવામાં
અનુકૂળ પડશે, નહીતર તો પછી ગમે તે લાઈન લખી નાખવી પડશે એવું થશે. એટલે થોડાક અર્થ પણ પાકા કરતા રહેજો અને ગુજરાતી ખાસ એનું સમજતા રહેજો કે જેથી લખવામાં પછી પ્રોબ્લેમ ન આવે. હવે બાકીનું આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. વિડીયોને લાઈક કરજો અને જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રો સુધી પણ પહોંચાડજો. એના માટે એડવાન્સમાં થેન્ક યુ.